સમાચારમાં વાત કરીએ તો નવસારીથી સમાચાર પ્રાપ્ત થયા છે। નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે। જલાલપુર એમએલએ આરસી પટેલનો દબંગ અંદાજ જોવા મળ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। વિજલપોરના ડોલી તળાવના ખાતમુહૂર્તમાં દેખાડ્યો અંદાજ। તો નવસારી વિજલપોર પાલિકામાં વિજલપોરના અન્યાય થયાનો રોષ જોવા મળ્યો છે। તો સ્વચ્છતા અભિયાન ઘણું ચલાવ્યું પણ સ્વચ્છતા દેખાતી નથી। તળાવના કામમાં વેઠ ન ઉતરે તે માટે કોન્ટ્રાક્ટર અધિકારીઓને તતડાવ્યા હતા, જેમાં તળાવના કામમાં કોઈને પણ ટકાવારી ન આપવામાં આવે તેવી ચેતવણી પણ આપી। સાથે જ મહામહેનતે તળાવ માટે 4 કરોડ રૂપિયા લાવ્યા છે તેવું પણ કહ્યું હતું। તો સમાચાર સામે આવી રહ્યા છે। નવસારીના જલાલપુર એમએલએ આરસી પટેલનો દબંગ અંદાજ જોવા મળ્યો છે। તો વિજલપોરના ડોલી તળાવના ખાતમુહૂર્તમાં આ અંદાજ જોવા મળ્યો। નવસારી વિજલપુર પાલિકામાં વિજલપોરને અન્યાય થયાનો રોષ જોવા મળ્યો છે। કોઈ જવાબદારી અધિકારી ખરા માટીને ક્યાં લઈ જશે ભાઈ? આનાથી ક્યાં પાડો નાખવાનો? ક્યાં એ તો બધું બહાર કાઢો ને, બહાર કાઢો, ફરીથી નહીં આવવું જોઈએ। આ મહામહેનતે 4 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે। નવસારીવાળા મંજૂરી જ નહીં કરવા દેતા, એટલે મહામહેનતે આ કરેલા છે। કામ અમને અપ ટુ ડેટ જોઈએ તો કોઈ પૈસા માગે તો મને કહેજો કે ભાઈ અમારા આટલા ટકા થાય। મહેરબાની કરીને કોઈને પૈસા આપે તું જાણે। અમારું તો ખાલી ભાજપના સિસ્ટમમાં આવતું છે 2% પેલા લેતા છે ને, આ જાહેરમાં કહું છું। એ સિવાય જો એક પૈસા કોઈને આપ્યો હું ને તું સામે છે, પછી હું કોઈ માગવા એટલે મારા પર ફોન લગાવી દઉં ને વાત કરી લે, કોઈ પણ વ્યક્તિ। એટલે એક પણ પૈસો કોઈને આપવો નહીં। આ 4 કરોડ લડીને લાવેલા છે કે આ લોકોને આપવા સારું નથી લાવેલા આપણે, પણ કામ તારું કોઈ પણ જાતનું કચાશ નહીં રહેવી જોઈએ। મને એક પણ વ્યક્તિ અહીંયાથી ફરિયાદ કરી હું તારી ચામડી પડી નાખ। તો તળાવના કામમાં કોઈને પણ ટકાવારી ન આપવા ચેતવણી આપી। નવસારીના જલાલપુર એમએલએ આરસી પટેલનો દબંગ અંદાજ જોવા મળ્યો। તો સ્વચ્છતા અભિયાન ઘણું ચલાવ્યું પણ સ્વચ્છતા દેખાતી નથી। તળાવના કામમાં વેઠ ન ઉતરે માટે કોન્ટ્રાક્ટર અધિકારીઓને તતડાવ્યા હતા।